નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડેમીમાં હું યશ જરીવાલા, રસાયણ વિજ્ઞાન શિક્ષક, તમારું નવા ચેપ્ટર નંબર 14માં લેક્ચર નંબર 1માં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 15 પૂર્ણ કર્યું હતું અને આજે આપણે ચેપ્ટર નંબર 14ની શરૂઆત કરીશું, જેનું નામ છે જૈવિક અણુઓ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બાયોમોલેક્યુલ્સ. આ ચેપ્ટર બોર્ડની અંદર પણ ખૂબ અગત્યનું છે અને એન્ટ્રન્સ ટેસ્ટની અંદર પણ ખૂબ અગત્યનું સાબિત થાય છે. તો આ ચેપ્ટરમાંથી કેટલા MCQ, કઈ રીતનો પ્રશ્ન પૂછાશે, એના વિશે હવે આપણે ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણે સંપૂર્ણ ચેપ્ટર તરફ પ્રયાણ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી ટોટલ 4 MCQ પૂછાશે, એટલે કે બહુવિકલ્પ પ્રશ્નો, અને 2 માર્ક્સનો એક શોર્ટ ક્વેશ્ચન પૂછાશે, જેના અથવામાં કોઈ પણ પ્રકારનો બીજો ક્વેશ્ચન હશે નહીં. એટલે આ ચેપ્ટરની જો ટોટલ માર્ક્સની વાત કરીશું તો આ ચેપ્ટર ટોટલ 6 માર્કનું તમને બોર્ડની અંદર પૂછવામાં આવશે. ઓકે, તો બેઝિકલી આ ચેપ્ટરની હવે આપણે શરૂઆત કરીએ એની પ્રાસ્તાવિક માહિતી ઉપરથી, કે જૈવિક અણુઓ એટલે શું અને તેની અંદર કયા કયા પદાર્થોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જૈવિક અણુઓની વ્યાખ્યાથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો જૈવિક અણુઓ એટલે શું? સાદી ભાષામાં તમે જો એને કહો તો જીવંત પ્રણાલીમાં રહેલા જે સંયોજનો હોય એને આપણે જૈવિક અણુઓ કહીએ છીએ, જેની વ્યાખ્યાનું સૂચન કરે છે કે જીવંત પ્રણાલીઓમાં રહેલા રાસાયણિક કાર્બનિક સંયોજનો, જેને આપણે જૈવિક અણુઓ એટલે કે બાયોમોલેક્યુલ્સ કહીએ છીએ, આ દરેકે દરેક જે સંયોજનો છે તે સજીવોની અંદર હાજર હોય છે. જેમાંના કેટલાક નામ તમે જુઓ છો તો કેટલાક ઓળખીતા નામ છે, જેની અંદર પહેલું છે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ એટલે એની અંદર આપણે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, બરાબર, આવા બધા ઘટકોનો આપણે ઉપયોગ કરી શકીએ, જે જીવંત પ્રણાલીની અંદર હોય છે. ત્યારબાદ સમાવેશ થાય છે પ્રોટીન. બરાબર, પ્રોટીન તરીકે આપણે વાળ, નખ, સિલ્ક, બરાબર, એ દરેક ઘટકો કોના હોય છે? પ્રોટીનના બનેલા. ત્યાર પછી ઉત્સેચક. આપણા શરીરની અંદર જેટલી પણ જૈવ રાસાયણિક ક્રિયાઓ નિયંત્રિત હોય છે, જે ઉત્સેચકને કારણે હોઈ શકે છે, મતલબ કે એને કારણે જોવા મળે છે, જેને જૈવિક ઉદ્દીપકો કહેવાય. જેવી રીતે આપણે રાસાયણિક ઉદ્દીપકોની ચર્ચા 4થા ચેપ્ટરમાં કરી ચૂક્યા, એવી રીતે જો જૈવિક ઉદ્દીપકની માહિતી મેળવવી હોય તો આપણે એની અંદર ઉત્સેચકનો સમાવેશ કરી શકીએ. ત્યારબાદ સમાવેશ થાય છે વિટામિન. આ વિટામિન એ આપણી બોડીની અંદર ખૂબ જ અગત્યના ઘટક તત્વો છે, કારણ કે જો વિટામિનની ઉણપ થાય તો ચોક્કસ પ્રકારના રોગો થઈ શકે છે. એટલે આ એવું રાસાયણિક સંયોજન છે કે જેની અલ્પ માત્રામાં આપણને જરૂર પડે છે. ત્યારબાદ છે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડમાં આપણે DNA, RNA જેવા ઘટકોનો સમાવેશ કરી શકીએ. અને ત્યારબાદ સમાવેશ થાય છે લિપિડ. લિપિડને કહેવામાં આવે છે ચરબી. ઓકે, આમાંથી આપણા સિલેબસની અંદર જેટલા ઘટક તત્વો ભણવાના છે એ ઘટક તત્વોની અંદર આપણે લિપિડ ભણવાનું નથી, પણ એ સિવાયના જેટલા પણ ઘટક તત્વો છે એ દરેકે દરેક ઘટક તત્વોની આપણે ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાની છે. ઓકે, જેમ જેમ ચેપ્ટર આગળ આવતું જશે તેમ તેમ આપણે આ દરેકની માહિતી વિસ્તૃતતાથી સમજી શકીશું, એક્સેપ્ટ ફોર લિપિડ. લિપિડની આપણે અહીંયા માહિતી ભણવાની નથી. હવે આ જે જૈવિક અણુઓ હોય છે એ બંધારણની દૃષ્ટિએ ખૂબ અગત્યનું છે. કેમ બંધારણની દૃષ્ટિએ ખૂબ અગત્યનું છે? તો એનું કારણ એવું છે કે તેની અંદર રહેલા જે ઘટક તત્વો છે, કે કયા કયા પ્રકારના ઘટક તત્વો હાજર હશે, બરાબર, કારણ કે એક પ્રકારના કાર્બનિક સંયોજન છે, તો કાર્બનિક સંયોજનમાં ઘટક તત્વો કેવી રીતે જોડાણ કરે છે સહસંયોજક બંધથી, એની માહિતી માટે જે મુખ્યત્વે ઘટક તત્વો હોય છે, જેની અંદર કાર્બન, સેકન્ડ છે હાઇડ્રોજન, થર્ડ છે ઓક્સિજન, ફોર્થ છે નાઇટ્રોજન,
ફિફ્થ છે ફોસ્ફરસ અને છેલ્લું છે સલ્ફર. કોઈ પણ ઘટક તત્વો હોય તો એની અંદર કાર્બન અને હાઇડ્રોજન તો અવશ્ય હાજર હશે, પણ જે ઘટક તત્વો એ તેની યોગ્ય માહિતી મુજબ હશે તો એ 4 ઘટક તત્વોની માહિતી મુજબ તે અલગ સાબિત થશે, જેમાં ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર જેવા તત્વોનો સમાવેશ થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ, જેમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કાર્બોહાઈડ્રેટ સંયોજન વિશે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ નવા જૈવિક અણુઓ જે પહેલો છે કાર્બોહાઈડ્રેટ એના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જૈવિક અણુઓ ઉપર ફોકસ કરીએ, જેનું નામ છે કાર્બોહાઈડ્રેટ. બરાબર, ઇંગ્લિશમાં પણ એને કાર્બોહાઈડ્રેટ તરીકે જ ઓળખવામાં આવે છે. હવે આપણે કાર્બોહાઈડ્રેટની જે પ્રાસ્તાવિક માહિતી છે, જે સંપૂર્ણ ચેપ્ટરની અંદર જાળવીને રાખવાની છે, એ ખૂબ અગત્યની છે. તો સૌથી પહેલી માહિતી એવું કહે છે કે તે ઘણો અગત્યનો વર્ગ છે. પણ કોનો અગત્યનો વર્ગ છે? તો જે કાર્બનિક સંયોજનો છે, જીવંત કાર્બનિક સંયોજનો, એનો ખૂબ જ અગત્યનો વર્ગ છે. કારણ કે આ એવા ઘટક તત્વો છે કે જે આપણને વધુ પ્રમાણમાં વનસ્પતિમાંથી, પ્લાન્ટ્સમાંથી આપણને મળે છે. ઓકે, વનસ્પતિ પણ એક પ્રકારનું જીવ જ છે. તો એમાંથી આપણને પુષ્કળ પ્રમાણની અંદર મળતો જો કોઈ વર્ગ હોય કાર્બનિક સંયોજનનો તો એ છે કાર્બોહાઈડ્રેટ. ત્યાર પછી કુદરતમાંથી મળતા કાર્બનિક સંયોજનો માટે એક અતિ વિશાળ સમૂહ ધરાવે છે. મતલબ કે કુદરતમાં જેટલા પણ જીવંત ઘટકો છે અને એમાંથી જે કાર્બનિક સંયોજન મળે એની ખૂબ જ મોટી વિશાળ શ્રેણી બનાવે છે. અને તે માનવ જીવનની કેટલીક પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, આવાસ એ પૂરી પાડે છે. રોટી, કપડાં ઓર મકાન. બરાબર, અન્ન, વસ્ત્ર અને આવાસની જરૂરિયાત પૂરી પાડતો જો કોઈ એક વર્ગ હોય મનુષ્ય માટે તો એ છે વિદ્યાર્થી મિત્રો કાર્બોહાઈડ્રેટ. ઓકે, તો એની અંદર કેટલાક આપણે એક્ઝામ્પલ જાણીએ પણ છે, જેની અંદર એક છે શેરડી, જેને કેન શુગર કહેવાય, શર્કરા, ગ્લુકોઝ, સ્ટાર્ચ. આ એવા ઘટક તત્વો છે કે જે આપણને ઓલરેડી કુદરતમાંથી મળે છે અને પુષ્કળ પ્રમાણમાં આપણે લઈએ છીએ. આથી આવા દરેક ઘટકોને કાર્બોહાઈડ્રેટ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો ખરેખર આ કાર્બોહાઈડ્રેટ સંયોજનની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? તો રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ પ્રકાશ ક્રિયાશીલ, આ શબ્દ આવવો ખૂબ અગત્યનો છે. હવે આ પ્રકાશ ક્રિયાશીલ શું છે? તો જ્યારે આપણે આગળ એની ચર્ચા કરીશું ત્યારે તમને ખબર પડશે કે પ્રકાશ ક્રિયાશીલ શું છે. તો રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા જળ વિભાજન કરવાથી અંતે જે પદાર્થો મળે એવા પદાર્થો છે. એટલે કાર્બોહાઈડ્રેટ વર્ગની અંદર મુખ્યત્વે આપણે 3 પ્રકારની કેટેગરી એ કાર્બોહાઈડ્રેટ માટે વહેંચી શકીએ. ક્યાં તો એ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે. આનો અર્થઘટન એવું થાય મિત્રો કે આલ્ડીહાઇડ સમૂહ તો હશે, પણ એ આલ્ડીહાઇડ સમૂહની સાથે વધારે પ્રમાણમાં હાઇડ્રોક્સિલ સંયોજનવાળી કાર્બનની શૃંખલા બનેલી હશે. એ જ પ્રમાણે બીજો એક શબ્દ છે પોલીહાઇડ્રોક્સી કીટોન. તો એની અંદર કીટોન કાર્બન તો હશે, પણ એ કાર્બનની સાથે વધુ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતી કાર્બનની શૃંખલા હશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એ જ્યારે હું બંધારણ તમને સમજાવીશ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝનું, ત્યારે તમને માઇન્ડમાં ક્લિયર થશે કે કેવી રીતે આ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન બને છે. અથવા ત્રીજી પોસિબિલિટી છે કે જળ વિભાજન કરવાથી, મતલબ કે પ્રક્રિયક તરીકે કોઈક એવો મોલેક્યુલ હોય કે જ્યારે તમે એનું જળ વિભાજન કરો તો અંતમાં તમને કેટલાક નાના એકમો પણ મળે જે કાર્બોહાઈડ્રેટ તરીકે જ ઓળખાય છે. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આ છે એની સુટેબલ વ્યાખ્યા. ઓકે, ફરી રિપીટ કરી જાઉં છું. રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા જળ વિભાજનને અંતે આવા સંયોજનની પ્રાપ્તિ થઈ શકે તેવા પદાર્થો તરીકે જોવા મળે છે. ઓકે, તો ચલો બીજી માહિતી એની એ છે
કે શરૂઆતમાં તેને કાર્બનના હાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવતું. કોના હાઇડ્રેટ તરીકે? કાર્બનના હાઇડ્રેટ. અને જો તમે એને ભેગા કરી દો તો એ તમને શબ્દ બનીને આપે છે કાર્બોહાઈડ્રેટ્સ. હવે કેમ એને કાર્બનના હાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે? તો કાર્બોહાઈડ્રેટ સંયોજનની અંદર હાઇડ્રોજન ને ઓક્સિજનનું જે ગુણોત્તર પ્રમાણ છે એ પાણીમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણોત્તર પ્રમાણ સાથે સુસંગત થાય છે. અને પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ગુણોત્તર પ્રમાણ કેટલું હોય? 2:1. કારણ કે પાણીનું આણ્વીય સૂત્ર શું છે? H2O. જેમાં હાઇડ્રોજનના 2 પરમાણુ લઈએ તો એની સામે ઓક્સિજનના કેટલા પરમાણુ મળે છે? 1 પરમાણુ. ઓકે, તો પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે 2:1 ગુણોત્તર પ્રમાણ છે, આ જ સેમ હાઇડ્રોજન અને ઓક્સિજનનું ગુણોત્તર પ્રમાણ એક કાર્બોહાઈડ્રેટ સંયોજનની અંદર જોવા મળે છે. જુઓ, મેં તમને એક એક્ઝામ્પલ પણ બતાવ્યું છે મિત્રો. આપણે એક લઈએ કાર્બોહાઈડ્રેટ ગ્લુકોઝ. ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર બને છે વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી તમને 11th સાયન્સમાં ખબર જ છે, C6H12O6. રેડી? તો આની અંદર જોઈ લો, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ગુણોત્તર પ્રમાણે 2:1 કરવું હોય તો જુઓ, આ C6 તો તમે પહેલાં લખી દો, પછી અહીંયા લખી દો H2O પાણીનું અણુ, અને કૌંસની બહાર લખી દો 6. એટલે જુઓ, આ જે તમને C6H2O6 જે દેખાય છે એને કહેવાય કાર્બનનો હાઇડ્રેટ. કારણ કે પાણી માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ હાઇડ્રેટ, અને અહીંયા તમારી પાસે તત્વ કોણ છે? કાર્બન. સો કાર્બન હાઇડ્રેટ, એ બેને નામ તમે જોડાણ કરી દો એટલે નામ શું બને છે? કાર્બોહાઈડ્રેટ. ક્લિયર? કાર્બોહાઈડ્રેટની બીજી એક ખાસિયત છે કે તે સેકેરાઇડના નામથી પણ ઓળખાય છે. જેટલી પણ જગ્યાએ તમને સેકેરાઇડ પ્રત્યય દેખાય વ્યવહારની અંદર કે ઔદ્યોગિકની અંદર, એ દરેક પદાર્થો કાર્બોહાઈડ્રેટ છે મિત્રો, એવું તમારે ધ્યાન રાખવાનું. હવે આ વર્ગના જે સૌથી સાદા સભ્યો છે, બરાબર, એટલે કે મૂળ સભ્યો જે કહેવામાં આવે એને આપણે શર્કરા કહીએ છીએ. અને શર્કરાનો સ્વાદ એ ગળ્યો હોય, તમને બધાને ખબર છે. તો શર્કરા એ ગળ્યા સ્વાદની હોય છે, અને શર્કરાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સુગર. અને સુગરને આપણે ગુજરાતીમાં નામ આપવું હોય તો સેકેરાઇડ કહી શકીએ અથવા શર્કરા કહી શકીએ. રેડી? હવે સુગર અર્થ ક્યાંથી આવ્યો છે? તો સુગરનો લેટિન ભાષામાં અર્થ થાય છે સેકેરમ, અને ગ્રીક ભાષાની અંદર અર્થઘટન થાય છે સેકેરોન. અને આ બંને પરથી એક સામાન્ય શબ્દ આપણને આપી દીધું છે ઇંગ્લિશમાં, જેને કહેવામાં આવે છે સેકેરાઇડ. અને આ સેકેરાઇડને એક જ વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવે છે, વિચ નેમ? કાર્બોહાઈડ્રેટ્સ. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ બધા જ પ્રકારની શર્કરા કે જે ગળ્યા સ્વાદની હોય. ઓકે, ત્યાર પછી લઈ શકીએ સ્ટાર્ચ, અને ત્યાર પછી ઉદાહરણ લઈ શકીએ સેલ્યુલોઝ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ થઈ ગઈ કાર્બોહાઈડ્રેટની વ્યાખ્યાની માહિતી અને તેની પ્રાસ્તાવિક માહિતી કે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કયા અંશે રહેલું હોય છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. શું ખરેખર કાર્બોહાઈડ્રેટની અંદર H2Oનું ગુણોત્તર પ્રમાણ 2:1 હોવું એ સત્ય છે? તો આપણે હવે એના વિશે ચર્ચા કરીશું. ઓકે, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો વિદ્યાર્થી મિત્રો. ઓકે મિત્રો, હવે આપણી પાસે એક નવો પ્રશ્ન છે જે પણ એની પ્રાસ્તાવિક માહિતી જ સૂચવે છે. આપણને એવું કહ્યું છે કે કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર CxH2OY છે. હવે એમાં એક્સ અને વાયની કિંમત સરખી હોઈ પણ શકે અથવા ન પણ હોય. સમજાય છે મિત્રો? તો સામાન્ય સૂત્ર CxH2OY હોવા છતાં પણ બધા કાર્બોહાઈડ્રેટ સંયોજનની અંદર તેનું પાલન થતું નથી, એ આપણે સમજાવવાનું છે. તો રસાયણશાસ્ત્રીઓએ જ્યારે એવું નક્કી કર્યું એક ફક્ત ધારણા પરથી કે કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર CxH2OY એ તદ્દન સાચું નથી, એ ત્યારબાદ અમુક પ્રયોગ બાદ સાબિત થયું. કારણ કે કેટલાક એવા કાર્બોહાઈડ્રેટ સંયોજન છે કે જેમાં હાઇડ્રોજન ઓક્સિજનનું ગુણોત્તર પ્રમાણ 2:1 નથી, છતાં પણ તેઓ કાર્બોહાઈડ્રેટ તરીકે વર્તે છે. જેમ કે અહીં એક સંયોજન તમને આપ્યું છે રેહમનોઝ, ઓકે, જેનું સૂત્ર છે C5H12O5. ફરીથી રિપીટ કરું છું, C5H12O5. જો ખરેખર આની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું ગુણોત્તર પ્રમાણ 2:1 હોતે
તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 10 હોવી જોઈએ, તો એ 2:1 ગુણોત્તર પ્રમાણને સુસંગત સાબિત થાય છે. પણ તમે અહીંયા જોઈ શકો છો, જે રીતે ગ્લુકોઝને ઓઝ પ્રત્યય લાગે છે એ જ રીતે રેહેમનોઝને પણ ઓઝ પ્રત્યય જ લાગે છે મિત્રો. મતલબ કે આ કાર્બોહાઈડ્રેટ સંયોજન તો છે, પણ આ સંયોજનની અંદર હાઇડ્રોજન ઓક્સિજનનું ગુણોત્તર પ્રમાણ 2:1 નથી. ઓકે, વધુમાં કેટલાક એવા કાર્બનિક સંયોજન છે કે જેની અંદર હાઇડ્રોજન ને ઓક્સિજનનું ગુણોત્તર પ્રમાણ તો 2:1 મળે છે, પણ તેઓ પોતે કાર્બોહાઈડ્રેટ વર્ગમાં સમાવિષ્ટ નથી. તેમાંના કેટલાક તો આપણે જોઈ જ ચૂક્યા છે, જેમાં એક છે ફોર્માલ્ડીહાઇડ. જોઈ લો, અહીંયા ફોર્માલ્ડીહાઇડનું સૂત્ર છે CH2O. તો હાઇડ્રોજન ને ઓક્સિજનનું જે ગુણોત્તર પ્રમાણ છે એ જોવા મળે છે 2:1. ત્યારબાદ છે એસિટિક એસિડ. ઓકે, એસિટિક એસિડનું જે આણ્વીય સૂત્ર છે એ છે C2H4O2. જો તમે એને હાઇડ્રોજન ને ઓક્સિજનના ગુણોત્તર પ્રમાણમાં લેવાની ચર્ચા કરો તો આપણે C2 કૌંસની બહાર કાઢી લઈએ અને H2O કૌંસમાં મૂકી દઈશું. ટોટલ સંખ્યા 2. ઓકે, એટલે હાઇડ્રોજનના 4 મોલ થશે અને ઓક્સિજનના 2 મોલ થશે. બરાબર, ચાલો ત્યાર પછી છે લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ એટલે એનું અણુસૂત્ર છે C3H6O2. ક્લિયર થાય છે? સોરી, C3H6O3 આવશે. મારી આ મિસ્ટેક થઈ ગઈ, C3H6O3. તો જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે C3H6O3 લો તો C3 ને કૌંસની બહાર કાઢી દો અને H2Oની ટોટલ સંખ્યા મોલેક્યુલની કેટલી લેવાની? 3. તો આ ત્રણેય સંયોજનો વિદ્યાર્થી મિત્રો એ કાર્બોહાઈડ્રેટ નથી, છતાં પણ તેમની અંદર હાઇડ્રોજન ઓક્સિજનની ગુણોત્તર પ્રમાણની વેલ્યુ કેટલી મળે છે? 2:1. ઓકે, તો આના પરથી એવું સાબિત થઈ ગયું કે કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર CxH2OY તો છે, પણ એ માત્ર ને માત્ર આકસ્મિક સંજોગ છે. એ દરેક કાર્બનિક સંયોજન કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજન ન હોય તેના માટે લાગુ પડતું નથી. એટલે કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર આ પ્રમાણેનું હોવું એ ફક્ત આકસ્મિક સંયોગ છે, આકસ્મિક સંજોગ છે, જેને સંપૂર્ણપણે પ્રાયોગિક રીતે પૂરું માર્ગદર્શન મળ્યું નથી. ઓકે, પણ આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એની જ ચર્ચા કરીશું કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ગુણોત્તર પ્રમાણ 2:1 સાબિત થાય છે. સમજાઈ ગયું? ઓકે, તો કેટલાક એવા કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ગુણોત્તર પ્રમાણ એ 2:1 બેલેન્સ જોવા મળે છે. ઓકે, જેની અંદર પહેલું છે ગ્લુકોઝ, જેનું અણુસૂત્ર આપણને ખબર છે C6H12O6. C6 ને કૌંસની બહાર કાઢી લો અને H2Oની ટોટલ સંખ્યા કેટલી આવશે? 6. તો અહીંયા જોઈ શકો છો હાઇડ્રોજન ઓક્સિજનનું ગુણોત્તર પ્રમાણ એ તમને 2:1 જોવા મળે છે. ત્યારબાદ છે સુક્રોઝ. સુક્રોઝનું અણુસૂત્ર છે C12H22O11. C12 ને કૌંસની બહાર કાઢી દો અને H2O મોલેક્યુલની ટોટલ સંખ્યા કેટલી થશે? 11. ત્યારબાદ છે ત્રીજું સ્ટાર્ચ. સ્ટાર્ચ એ પોલીમર છે, એટલે એને પોલીસેકેરાઇડ કહેવાય. રેડી? તો એનું સૂત્ર છે C6H10O5 તો C6 ને બહાર કાઢી દો અને H2O up to 5 અને ટોટલ સંખ્યા કેટલી આવશે? N. રેડી? હવે તમે જોઈ શકો છો, જો તમારે આ સૂત્રને CxH2OY ની સાથે જો સરખાવવું હોય તો પહેલા બે જે સંયોજન છે મિત્રો એની અંદર X અને Y ની કિંમત સરખી છે. જોઈ લો, સોરી, પહેલાની જ અંદર X અને Y ની કિંમત કેવી છે? સરખી છે. પણ બીજા અને ત્રીજામાં જુઓ તો X અને Y ની કિંમત સરખી નથી. એટલે ઘણા કાર્બોહાઈડ્રેટ સંયોજનો એવા હોય મિત્રો કે જેમાં X Y ની કિંમત સરખી હશે, તો કેટલાક કાર્બોહાઈડ્રેટ સંયોજન એવા હશે કે જેની અંદર X અને Y ની કિંમત સરખી હશે નહીં. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગઈ કાર્બોહાઈડ્રેટના સૂત્રો વિશેની પણ માહિતી. હવે આપણે જઈશું કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણ ઉપર અને હવે તમને પૂરેપૂરો ખ્યાલ આવશે કે કયો કાર્બોહાઈડ્રેટ કયા વર્ગની અંદર સમાવિષ્ટ થઈ શકે. ઓકે મિત્રો, આનો સ્ક્રીનશોટ પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે લઈએ
કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. કોઈ પણ કાર્બોહાઈડ્રેટનું જો તમારે વર્ગીકરણ દર્શાવવું હોય તો તમારે એ માહિતી સૂચિત કરવી પડે કે તેનું જળ વિભાજન દ્વારા અન્ય કોઈ સંયોજનની અંદર રૂપાંતરણ થાય છે કે નહીં. તો પહેલી એની પ્રાસ્તાવિક માહિતી આપી છે કે એનું વર્ગીકરણ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ. તો જળ વિભાજન દરમિયાન તેમની જે વર્તણૂક હોય એને આધારે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડની અંદર વર્ગીકૃત કરી શકીએ. સમજાય છે? એનો મતલબ કે જળ વિભાજન દરમિયાન જો આગળ કોઈ પણ ઘટક તત્વ ન મળે તો સમજવાનું કે એ શર્કરાને મોનોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે. જો કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી અંતમાં જો તમને 2 કે 3 મોનોસેકેરાઇડ એકમો ધરાવતી અને વધુમાં વધુ 10 મોનોસેકેરાઇડ એકમો ધરાવતી જો કોઈ કાર્બોહાઈડ્રેટ માહિતી મળે તો એને ઓલિગોસેકેરાઇડ કહેવાય. અને પોલીસેકેરાઇડ એટલે હવે તો તમને ખબર પડી ગઈ મિત્રો કે જળ વિભાજન કરવાથી અનેક સંખ્યામાં મોનોસેકેરાઇડ એકમો જો પ્રાપ્ત થતા હોય તો એને પોલીસેકેરાઇડ કહેવાય. સમજાઈ ગયું મિત્રો? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનનો પહેલો વર્ગ લઈએ જેનું નામ છે મોનોસેકેરાઇડ. એની ખાસિયત છે કે તે સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ છે. કેમ સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ છે? તો વ્યાખ્યા પરથી ખબર પડે. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનને તેનાથી વધુ, આ શબ્દ આવવો જરૂરી છે, જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું તેનાથી વધુ સાદા કાર્બોહાઈડ્રેટમાં જળ વિભાજન થતું નથી તો તેવા કાર્બોહાઈડ્રેટને શું કહેવામાં આવે? મોનોસેકેરાઇડ કહેવાય. ઓકે, તો હવે આની અંદર કેટલા કાર્બન પરમાણુની સંખ્યાવાળા કાર્બોહાઈડ્રેટનો સમાવેશ થાય? તો વધુમાં વધુ 20 કાર્બન પરમાણુઓની સંખ્યાવાળા કાર્બોહાઈડ્રેટનો આપણે અહીંયા સમાવેશ કરી શકીએ. રેડી? ચલો, હવે આ જે મોનોસેકેરાઇડ છે એનું સામાન્ય સૂત્ર સાબિત થયું છે CnH2nOn. બરાબર? અને 6 કાર્બનથી તમે અહીંયા શરૂઆત કરી શકો. બરાબર? તો દાખલા તરીકે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની વાત કરીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ માટે n બરાબર 6 લેવાય. તો બંને માટે આણ્વીય સૂત્ર બને છે C6H12O6. બંને માટે આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ બંધારણીય સૂત્ર કેવા છે? જુદા જુદા. ઓકે, ચલો સેકન્ડ વર્ગ લઈએ. એ છે ઓલિગોસેકેરાઇડ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓલિગોસેકેરાઇડ? તો એની વ્યાખ્યા પરથી માહિતી મેળવી શકાય કે 10 મોનોસેકેરાઇડ એકમો ધરાવતી શર્કરા છે. મતલબ કે આ એવા પ્રકારની કાર્બોહાઈડ્રેટની માહિતી છે કે જેમાં એક સાથે 2 થી લઈને 10 મોનોસેકેરાઇડ એકમો સુધી આપણે એનું જોડાણ કરી શકીએ ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા. આગળ આવશે ત્યારે હું તમને સમજાવીશ કે ગ્લાયકોસિડિક સાંકળ શું છે. હવે આની વ્યાખ્યા આવી છે કે જળ વિભાજનથી પ્રાપ્ત થતા મોનોસેકેરાઇડ એકમોની સંખ્યાને આધારે, સાંભળી લેજો મિત્રો, જળ વિભાજનથી પ્રાપ્ત થતા મોનોસેકેરાઇડ એકમોની સંખ્યાને આધારે તેને ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડની અંદર વર્ગીકૃત કરી શકીએ. ઓકે, જેમાં ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડની માહિતી આપણે ભણવાની નથી, માત્ર આપણે ડાયસેકેરાઇડની જ માહિતી ભણવાની છે. હવે આ ખાલી એક ઓરલ ઓવરવ્યૂ આપી દો. હવે ડાયસેકેરાઇડનો મતલબ શું થાય? ડાયસેકેરાઇડનો મતલબ એવો થાય કે આ એવી શર્કરા બની જશે કે જેમાં 2 મોનોસેકેરાઇડ એકમો એ ગ્લાયકોસિડિક સાંકળ એટલે કે ઓક્સિજનયુક્ત સાંકળથી જોડાયેલ હશે. તો ટ્રાયસેકેરાઇડમાં ડેફિનેટલી 3 મોનોસેકેરાઇડ એકમો ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલ હશે અને ટેટ્રાસેકેરાઇડની અંદર 4 મોનોસેકેરાઇડ એકમો ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલ હશે. તો બેસિકલી આનો મતલબ એવો થાય છે કે જો તમે તેનું જળ વિભાજન કરશો
તો જળ વિભાજન દરમિયાન 2 મોનોસેકેરાઇડ એકમ જો એકબીજા સાથે ગ્લાયકોસિડિક સાંકળથી જોડાય તો એને ડાયસેકેરાઇડમાં મૂકવાનું. 3 મોનોસેકેરાઇડ એકમો ગ્લાયકોસિડિક સાંકળથી જોડાય એટલે કે જળ વિભાજનની અંદર 3 મોનોસેકેરાઇડ એકમો મળતી હોય તો એને ટ્રાયસેકેરાઇડ કહેવાય. અને જળ વિભાજનને અંતે 4 મોનોસેકેરાઇડ એકમો મળતા હોય તો એને ટેટ્રાસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે ઓલિગોસેકેરાઇડના આપણે પહેલા વર્ગ તરફ જઈએ જેનું નામ છે ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડ વિદ્યાર્થી મિત્રો અતિ સામાન્ય શર્કરા છે. અતિ સામાન્ય શર્કરાનો મતલબ એવો થાય કે જો તમે આ શર્કરાનો વ્યવહારુ કે ઔદ્યોગિક ઉપયોગ જોશો તો એ ખૂબ જ વધારે છે. આપણા જીવનમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. વ્યવહારમાં બનાવટની દૃષ્ટિએ પણ આપણે આનો જ ઉપયોગ વધારે દર્શાવી શકીએ છીએ. આથી એને નામ આપી દીધું છે અતિ સામાન્ય શર્કરા છે. તો એની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવામાં આવે તો એક સાથે આપણને 2 મોનોસેકેરાઇડ એકમોની પ્રાપ્તિ થતી હોય તો સમજવાનું કે આવા કાર્બોહાઈડ્રેટને ડાયસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આજે જળ વિભાજન દર્શાવી શકીએ ક્યાં તો તે એસિડ ઉદ્દીપકની હાજરીમાં અથવા કોઈ પર્ટિક્યુલર ઉત્સેચકની હાજરીની અંદર આપણે એનું જળ વિભાજન કરાવી શકીએ. જેમ કે એક સમીકરણ આપ્યું છે કે અહીંયા XYZ કોઈ પણ ડાયસેકેરાઇડ શર્કરા લો અને જળ વિભાજન માટે ઉત્તમ એક જ ઘટક છે વોટર મોલેક્યુલ. એની H+ અથવા ઉત્સેચકની હાજરીમાં જ્યારે જળ વિભાજન કરશો તો આપણને એક સાથે 2 મોનોસેકેરાઇડ એકમોની પ્રાપ્તિ મળશે. ઓકે, તો સમજવાનું તમારે અહીંયા એ છે કે આ એવી શર્કરા અથવા એવા કાર્બોહાઈડ્રેટ છે કે જેમાં આ 2 મોનોસેકેરાઇડ એકમો ઓક્સિજનયુક્ત ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલ હોય અને આવી શર્કરાને આપણે ડાયસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આની ખાસિયત એ છે કે આ જે ડાયસેકેરાઇડ છે એ ડાયસેકેરાઇડની અંદર મેક્સિમમ કેટલા કાર્બન પરમાણુઓ લઈ શકીએ તો 10 થી 12 કાર્બન પરમાણુવાળા ડાયસેકેરાઇડને તમે આ પ્રમાણે જળ વિભાજન દર્શાવી શકો. એટલે લખ્યું છે 10 થી 12 કાર્બન પરમાણુઓની સંખ્યાવાળા કાર્બોહાઈડ્રેટનો સમાવેશ એ આપણે ડાયસેકેરાઇડ વર્ગની અંદર દર્શાવી શકીએ. સામાન્ય સૂત્ર એકદમ સિમ્પલ છે. મોનોસેકેરાઇડનું સામાન્ય સૂત્ર યાદ હોય તો હમણાં જ શીખી ગયા. આ પ્રમાણેનું હતું CnH2nOn. આમાંથી 2 હાઇડ્રોજન પરમાણુ ઓછા કરો, આમાંથી 1 ઓક્સિજન ઓછા કરો એટલે તમને આ સૂત્ર મળી જશે ડાયસેકેરાઇડનું. તો જોઈ શકો છો CnH2n-2 ON-1. ક્લિયર થઈ ગયું? હવે આની અંદર એક્ઝામ્પલ્સ તરીકે તમે લઈ શકો સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ. ઓકે, દરેકમાં કાર્બનની સંખ્યા 12 છે તો અહીંયા 12 મૂકો. રેડી? તો અહીંયા C12, અહીંયા 12 દુ 24, 24માંથી 2 જશે તો 22 એટલે H22 અને અહીંયા 12 - 1 એટલે ઓક્સિજનની સંખ્યા કેટલી આવશે? 11. સમજાઈ ગયું? તો સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ આ ત્રણેયની આણ્વીય સૂત્ર એક જ સરખું આવશે અને અહીંયા આવશે C12H22O11. ક્લિયર? અને સૌથી છેલ્લો વર્ગ છે એ છે પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડની ખાસિયત છે કે બહુ સંકીર્ણ બંધારણવાળા સંયોજન છે. બહુ સંકીર્ણનો મતલબ એવો થાય કે ખૂબ જટિલ બંધારણ છે જેને આપણે 2 ડાયમેન્શનની અંદર આપણે દોરવાનું છે. એમાં સ્ટાર્ચ અને સેલ્યુલોઝની માહિતી આવશે પણ જો તમારે એને પરફેક્ટ દોરવું હોય તો આપણે એને પરફેક્ટ ન દોરી શકીએ કારણ કે એનું બંધારણ ખૂબ જ જટિલ છે. ઓકે, એટલે આપણે 2Dની અંદર જે રસાયણશાસ્ત્રીઓએ નક્કી કર્યું છે એ પ્રમાણે આપણે ડ્રો કરીશું. તો જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ એકમો પ્રાપ્ત થાય તો તેવી શર્કરાને કહેવામાં આવે પોલીસેકેરાઇડ. રેડી? તો ચલો, પોલીસેકેરાઇડ પ્લસ વોટર, H+ અથવા ઉત્સેચક એમાં આપણને અનેક મોનોસેકેરાઇડ એકમોની પ્રાપ્તિ મળશે. હવે એના એક્ઝામ્પલમાં લઈ શકીએ છીએ સ્ટાર્ચ, સેલ્યુલોઝ,
ગ્લાયકોજન, ડેક્સ્ટ્રીન, ગુંદર, બરાબર, આ બધા પોલીસેકેરાઇડના એક્ઝામ્પલ્સ છે. પણ પોલીસેકેરાઇડની એક મર્યાદા છે કે તે સ્વાદે મીઠા હોતા નથી, એટલે કે ગળ્યા સ્વાદની હોતી નથી. પરિણામે તેને અશર્કરા તરીકે, નોન સુગર તરીકે ઓળખવામાં આવે છે. આપણે પ્રસ્તાવનામાં એવું જોયું કે જ્યાં સેકેરાઇડ શબ્દ આવે, ક્લિયર, એ ગળ્યા સ્વાદની હોય છે. પણ પોલીસેકેરાઇડમાં પણ સેકેરાઇડ શબ્દ તો છે, પણ એમાં અત્યંત મોટી સંખ્યામાં મોનોસેકેરાઇડ એકમો એ ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા હોય અને પોલીસેકેરાઇડનો કોઈ સ્વાદ હોતો નથી, એટલે કે સ્વાદે મીઠા, એટલે કે ગળ્યા હોતા નથી. આથી તેમને અશર્કરા કહેવાય. પોલીસેકેરાઇડ સિવાયની જેટલી પણ શર્કરાઓ છે એ બધી સ્વાદમાં ગળ્યા સ્વાદની તમને જોવા મળશે. બીજી વસ્તુ એ છે કે પોલીસેકેરાઇડ છે ને અસ્ફટિકમય છે. અસ્ફટિકમયનો મતલબ શું થાય કે એકદમ મુલાયમ હશે, બરાબર, એકદમ સ્મૂથ હશે. પણ બાકીની જેટલી સેકેરાઇડ્સ છે એ બધી સ્ફટિકમય છે, બરાબર. દાખલા તરીકે તમે ખાંડને જુઓ તો ખાંડને સુક્રોઝ કહેવાય. એ ખાંડને જો તમે હાથથી, બે હાથ વડે જો તમે સરકવા માટે પ્રયત્ન કરશો તો તમને થોડીક કચરાદાર લાગશે. એનો મતલબ કે તે સ્ફટિકમય તરીકે જોવા મળે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ હતું કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. હવે મિત્રો, જ્યારે તમને પેમ્પલેટની PDF મળશે તો એની અંદર મોનોસેકેરાઇડ અથવા ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડનો તમને તફાવત આપ્યો છે. તો એ તફાવત તમારે જોઈ લેવાનો જ્યારે તમને પેમ્પલેટની PDF પબ્લિશ થશે ત્યારની વાત છે. એ હું અહીંયા ચલાવતો નથી, પણ તમે જોઈ લેજો. જે આપણે ભણી ચૂક્યા છે સેમ જ માહિતી તમને આપવામાં આવી છે. ઓકે, તો ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું કે કાર્બોહાઈડ્રેટને નામકરણ કેવી રીતે દર્શાવી શકીએ. ક્લિયર? આનો સ્ક્રીનશોટ પાડી દો. હવે વિદ્યાર્થી મિત્રો, મોનોસેકેરાઇડ સંયોજનની અંદર કાર્બન પરમાણુઓની સંખ્યા અને ક્રિયાશીલ સમૂહને આધારે આપણે કાર્બોહાઈડ્રેટનું નામ વર્ગીકરણ યુક્ત દર્શાવી શકીએ. જો મોનોસેકેરાઇડની અંદર તમને આલ્ડીહાઇડ સમૂહ દેખાય, કારણ કે આલ્ડીહાઇડનું માહિતી જુઓ તો એને CHO સમૂહથી વર્ગીકૃત કરવામાં આવે, તો તેવી મોનોસેકેરાઇડ શર્કરાને આલ્ડોઝ કહેવાય. અને જો તમને કીટોન સમૂહ CO દેખાય તો એને કીટોઝ શર્કરા તરીકે ઓળખવામાં આવે. હવે દાખલા તરીકે જો આલ્ડીહાઇડ સમૂહ હોય અને એ મોનોસેકેરાઇડ શર્કરા 6 કાર્બન ધરાવતી હોય તો આલ્ડો પૂર્વક લખવાનું અને 6 કાર્બન મુજબ એનો સામાન્ય શબ્દ આવશે હેક્સોઝ. તો આપણે એનું નામ આપી શકીએ આલ્ડો હેક્સોઝ. સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો? તો એ તમને નીચેના કોષ્ટકમાં આપ્યું છે કે મોનોસેકેરાઇડની અંદર જો આપણે કાર્બન પરમાણુઓની સંખ્યા જાણતા હોઈએ તો એનો સામાન્ય શબ્દ આ પ્રમાણેનો બનશે. અને આલ્ડીહાઇડ અને કીટોનયુક્ત મોનોસેકેરાઇડ શર્કરા કેવી રીતે ઓળખાય છે એની પણ આપણે માહિતી મેળવી શકીએ. તો બેઝિકલી માની લો કે 3 કાર્બન પરમાણુઓ જો આપણી મોનોસેકેરાઇડ શર્કરામાં હોય તો એના માટે સામાન્ય શબ્દ વપરાય છે ટ્રાયોઝ. તો આલ્ડીહાઇડ માટે લખાશે આલ્ડો ટ્રાયોઝ અને કીટોન માટે લખાશે કીટો ટ્રાયોઝ. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? ચલો, ત્યાર પછી કાર્બન પરમાણુઓની સંખ્યા 4 હોય તો એને આપણે કહી શકીએ ટેટ્રોઝ. તો આલ્ડીહાઇડ માટે કહેવાય આલ્ડો ટેટ્રોઝ અને કીટોન માટે કહેવાય કીટો ટેટ્રોઝ. ક્લિયર? ચલો, 5 કાર્બન પરમાણુ હોય તો એના માટે સામાન્ય શબ્દ વપરાય છે મિત્રો પેન્ટોઝ. તો આલ્ડીહાઇડ માટે તમે કહી શકો આલ્ડો પેન્ટોઝ અને કીટોન માટે કહી શકો કીટો પેન્ટોઝ. પોઈન્ટ્સ ક્લિયર? ચલો, 6 કાર્બન પરમાણુઓ હોય તો એને કહેવાય હેક્સોઝ. તો આલ્ડીહાઇડ અને કીટોનયુક્ત શર્કરાને કહેવાય આલ્ડો હેક્સોઝ, કીટો હેક્સોઝ. પોઈન્ટ ક્લિયર? ચલો, આપણી પાસે 7 કાર્બન પરમાણુઓ હોય તો સામાન્ય શબ્દ આવશે હેપ્ટોઝ. તો આલ્ડીહાઇડ અને કીટોનયુક્ત શર્કરા ઓળખાશે આલ્ડો હેપ્ટોઝ, કીટોન માટે હોય તો કીટો હેપ્ટોઝ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે તમારે કાર્બન પરમાણુઓની સંખ્યા
અને સામાન્ય શબ્દ તમને આવડવા જોઈએ એ તમારે આલ્ડો અને કીટોની પાછળ પ્રત્યય તરીકે લગાવી દેવું. સમજાઈ ગયું? તો આ હતું મોનોસેકેરાઇડ સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા અને ક્રિયાશીલ સમૂહને આધારે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું વર્ગીકરણ. હવે આપણે જોઈશું કે જ્યારે કાર્બોહાઈડ્રેટ સંયોજન ચક્રીય સ્વરૂપનું અસ્તિત્વ ધરાવતા હોય તો તેનું નામકરણ આપણે કેવી રીતે દર્શાવી શકીએ. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે 5 અને 6 સભ્યોવાળા જ્યારે આપણી પાસે ચક્રીય કાર્બોહાઈડ્રેટ સંયોજન હોય તો તેને દર્શાવવા માટે આપણે યોગ્ય માહિતી રાખવી પડે, યોગ્ય માહિતી સાબિત કરવી પડે. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનને જ્યારે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા જ્યારે સમજાવવામાં આવ્યા તે મોટા ભાગે ચક્રીય રૂપમાં અસ્તિત્વ ધરાવતા હતા. હવે આનું કારણ શું હતું? તો આનું કારણ જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગ્લુકોઝનું મુક્ત શૃંખલામય બંધારણ અને ચક્રીય બંધારણ વિશે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે કેમ ચક્રીય બંધારણ અસ્તિત્વ દર્શાવ્યું એ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. અત્યારે તમારે એવું સ્વીકારી લેવાનું છે કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો મોટા ભાગે ચક્રીય સ્વરૂપની અંદર એટલે કે સાયક્લિક ફોર્મની અંદર અસ્તિત્વ ધરાવે છે. તો આપણી પાસે બે પ્રકારના ચક્રીય કાર્બોહાઈડ્રેટ સંયોજન હોય, જેમાં છે 6 સભ્યોવાળું ચક્રીય સંયોજન જેને પાયરેનોઝ કહેવામાં આવે. તો એની અંદર પાયરેન પ્રકારનું ચક્રીય બંધારણ હોય. તો પાયરેન પ્રકારનું ચક્રીય બંધારણ એટલે શું? તો જેની અંદર 5 કાર્બન પરમાણુઓ હોય અને 1 ઓક્સિજન પરમાણુ, એટલે ટોટલ સભ્ય 5 ને 1 6 થઈ ગયા. જો અહીંયા સ્ટ્રક્ચર બતાવ્યું છે મિત્રો, આ પાયરેનનું સ્ટ્રક્ચર છે જેમાં CH2 બોન્ડ O બોન્ડ CH. રેડી? આને આપણે પહેલો નંબર આપીએ, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. રેડી? તો આ તમે જોઈ શકો છો 5 કાર્બન પરમાણુઓ છે અને 1 ઓક્સિજન પરમાણુ છે, જેની અંદર પહેલા ને 5મા કાર્બન વચ્ચે ઓક્સિજન પરમાણુ ઓલરેડી જોડાયેલ છે. રેડી? સહસંયોજક બંધ થઈ. 5 સભ્યવાળા ચક્રીય સંયોજન હોય તો એને ફ્યુરાનોઝ પ્રકારનું સ્ટ્રક્ચર કહેવાય. તો 5 સભ્યો એટલે 4 કાર્બન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ. રેડી? ચલો આને તમે 1 2 3 4 આ રીતે નંબરિંગ કરી શકો, જેમાં પહેલા ને ચોથા કાર્બનની વચ્ચે તમે અહીંયા ઓક્સિજન પરમાણુ જોઈ શકો છો. ક્લેરિફાઈ થાય છે? ઓકે, તો આનો મતલબ એવો થયો કે ફ્યુરાનની અંદર 4 કાર્બન પરમાણુઓ હોય અને 1 ઓક્સિજન પરમાણુ એટલે 5 સભ્ય હોય. જ્યારે પાયરેનની અંદર 5 કાર્બન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ એટલે 6 સભ્યવાળું સ્ટ્રક્ચર હોય. તો આપણે બે સાદામાં સાદી મોનોસેકેરાઇડ શર્કરા લઈએ, જેમાં એક છે ગ્લુકોઝ. તો ગ્લુકોઝ એ 6 સભ્યનું બનેલું છે. 6 સભ્ય એટલે પાયરેનો સ્ટ્રક્ચર આવશે, તો એને નામ આપવામાં આવશે ગ્લુકોપાયરેનોઝ. જ્યારે ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ એ 5 સભ્યોનું બનેલું છે મિત્રો, એટલે ફ્યુરાનોઝ પ્રકારનું હોય તો એને કહેવામાં આવે ફ્રુક્ટોફ્યુરાનોઝ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે કાર્બોહાઈડ્રેટ હોય અને એ ચક્રીય ફોર્મમાં અસ્તિત્વ ધરાવતું હોય તો આપણે એને આ જ પ્રમાણે નામ આપવું પડે, જે ખૂબ જ અગત્યનું છે. તો મિત્રો આજે આપણે 14મા ચેપ્ટરનો પહેલો લેક્ચર એ અહીંયા સુધી રાખીશું. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની માહિતીઓની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો.